टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરવી છે પેટા ચૂંટણીના જંગ વિશે। તો ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। 19 જૂને યોજાશે વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી। તો 23 જૂને જાહેર થશે પેટા ચૂંટણીનું પરિણામ। 26 મેથી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ જશે। ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી વિસાવદરની બેઠક। તો કરશન સોલંકીના નિધન બાદ ખાલી પડેલી હતી કડીની બેઠક। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે ઉમેદવાર। તો ચૂંટણી પંચે જણાવ્યું કે 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે। આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે, જેથી મતદારો કોઈ પણ મુશ્કેલી વિના મતદાન કરી શકે। ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ તૈયારી કરવામાં આવી રહી છે। મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે। તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે।